વિજ્ઞાનનો પાઠ 14 ઉર્જાના સ્ત્રોત એમની આપણે હવે શરૂઆત કરવાની છે અને તમને આગળના વિડીયોમાં પણ કીધેલું હતું કે પાઠ 14 તૈયાર કરીને રહેવું જેથી તમને સમજવામાં સરળતા રહે। તો પાઠની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે માહિતી લેવાની છે એ જોઈએ તો સર્વપ્રથમ તો છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો, કારણ કે પાઠનું ટાઇટલ જ છે ઉર્જાના સ્ત્રોત। તો ઉર્જાનો સૌથી સારામાં સારો સ્ત્રોત કયો, ત્યારબાદ ઉર્જાના પરંપરાગત સ્ત્રોત, વૈકલ્પિક અને બિનપરંપરાગત સ્ત્રોત, पर्यावरण विषयक परिणामों અને કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે। આવા મુખ્ય ટોપિકો છે જેની અંદર ડિટેલમાં અન્ય ટોપિકો વિશે પણ ચર્ચા આપણે કરવાની છે। તો શરૂ કરીએ। શરૂ કરતા પહેલા જે મિત્રો ચેનલ સાથે નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને જે જૂના વિડીયો ચેનલ પર આવી ગયા છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે, તો ત્યાંથી તમે એ વિડીયોને રિફર કરી શકો છો। પહેલો પ્રશ્ન છે આપણી આસપાસ ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે, ઉદાહરણ આપીને સમજાવો। એટલે કે કહેવા શું માંગે છે તો કે આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા છે પણ ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં એ ગુમાવવામાં આવે છે। તો સમજીએ શું કઈ રીતે ઉર્જાના વિવિધ સ્વરૂપો અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે। એટલે ઉર્જા સંરક્ષણનો જે નિયમ તમે ધોરણ 9 માં ભણી ગયા છો એ પ્રમાણે ઉર્જાના ખાલી સ્વરૂપ બદલાય છે, એનો તમે સર્જન કે વિનાશ નથી કરી શકતા અને ઉર્જાના કોઈ પણ સ્ત્રોતને કાર્ય કરવા માટે ઉપયોગ કરતા તે વપરાઈ જાય અને પુનઃ ઉપયોગ કરી શકાતો નથી। દાખલા તરીકે ગાડીની અંદર જે આપણે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ તો એ વપરાઈ ગયા પછી આપણને ફરીથી પાછું પ્રાપ્ત થતું નથી, એના માટે તમારે પાછું પેટ્રોલ પંપે જવું પડશે અને ગાડીમાં એ પુરાવવું પડે છે। તો અહીં જે ઉર્જાના સ્ત્રોત છે એ ઉર્જાના સ્ત્રોતો કેવા છે તો કે પુનઃ અપ્રાપ્ય છે, એકવાર તમે વાપરો પછી એ વાપરી શકાતા નથી। હવે કેટલાક ઉદાહરણથી તમને સમજાવ્યું છે કે જો કોઈ પ્લેટને ઊંચાઈથી પડતી મૂકવામાં આવે તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરાવર્તિત થઈ જાય છે અને આ ધ્વનિ ઉર્જા પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી। તમે ઊંચાઈ પર પ્લેટને પકડી રાખી છે તો સ્વાભાવિક છે ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહિત હોય છે, જ્યારે એને તમે મુક્ત પતન કરતી મૂકો છો ત્યારે નીચે સપાટી પર જ્યારે અથડાશે તો એ સમયે એની અંદર જે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ અને આ ગતિ ઉર્જાનો મેક્સિમમ ભાગ જ્યારે એ જમીન સાથે કે સપાટી સાથે અથડાશે ત્યારે ધ્વનિ ઉર્જાના રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે અને આ ધ્વનિ ઉર્જા એને આપણે એકઠી કરી શકતા નથી, એટલે કે એ આપણને ક્યાંય કામમાં આવશે નહીં। ત્યારબાદ બીજું ઉદાહરણ તમને આપ્યું છે કે જે મીણબત્તી છે એને સળગાવવામાં આવે ત્યારે મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર પામે છે। મીણની અંદર કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો હોય છે તો એ જ્યારે આપણે એને સળગાવીએ છીએ ત્યારે હાઇડ્રોજન અને કાર્બન બંને સળગે છે ઓક્સિજન સાથે અને CO2 તથા H2O જેવા સંયોજનો આપણને આપે છે। આ દરમિયાન એ ઉર્જાને ઉષ્મા સ્વરૂપે અને પ્રકાશ સ્વરૂપે મુક્ત કરે છે। આમ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા તો અચળ રહે પરંતુ મીણબત્તી સળગવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે અન્ય ઉત્પાદનો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને મીણના રૂપમાં રાસાયણિક ઉર્જા એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી। જે મીણ છે એ મીણ જ્યારે સળગી જાય છે ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને કાર્બન મોનોક્સાઇડ આના જેવા ઘટકો આપે છે અને એની સાથે સાથે મીણ જે છે એ મીણ થોડું ઘણું પીગળીને નીચે પડતું હોય છે। તો આ દરેકમાંથી રાસાયણિક ઉર્જાને આપણે ફરીથી પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કે પાણીને તોડી અને તમે એમાંથી પાછું મીણ પ્રાપ્ત કરી શકશો નહીં। ત્યારબાદ 348 કેલ્વિન એટલે કે 75°C તાપમાન ધરાવતું 100 ml પાણી એને 298 કેલ્વિન એટલે કે 25°C તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે તો સ્વાભાવિક છે કે પાણી ધીમે ધીમે પોતાની ગરમી વાતાવરણમાં મુક્ત કરે છે અને પાણી ધીમે ધીમે ઠંડુ પડશે। તો આ ગુમાવાયેલી ઉષ્મા ઉર્જા એને એકત્ર કરી અને પાણીને પુનઃ 348 કેલ્વિન તાપમાન ધરાવતું કરી શકાય નહીં। તમે બંધ પાત્રની અંદર આ ગરમ પાત્રને પેક કરી દો છતાં તમે એ ઉર્જાને એકઠી નથી કરી શકતા કે નથી એ ઉર્જામાંથી પાણીને પુનઃ ગરમ કરી શકતા। એટલે ઉર્જા એક વખત એનું સ્વરૂપ બદલાય ત્યારે થોડી ઘણો વ્યય થતો હોય છે અને વ્યય થયેલી ઉર્જા પુનઃ પ્રાપ્ય થતી નથી। હવે બીજો પ્રશ્ન છે કે યોગ્ય ઉદાહરણની મદદથી ઉર્જાના કોઈ પણ 3 સ્વરૂપ દર્શાવો
જે આપણે રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ। તો રોજિંદા જીવનમાં વપરાતી હોય તેવી પહેલી છે સ્નાયુ ઉર્જા, જે આપણા શરીર સાથે જોડાયેલી છે અને એનો ઉપયોગ આપણે વિવિધ ભૌતિક કાર્યો કરવા માટે, જેમાં ચાલવું, દોડવું, ઉઠવું, બેસવું, કૂદવું, ત્યારબાદ ઇવન ખોરાક લેવા માટે પણ સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ। અને અહીં ઉદાહરણ, તો અહીં તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો। સાયકલ ચલાવીને સ્કૂલે જવું, અથવા તો સીડીઓ ચડવી, અથવા તો દોડવું, સ્વિમિંગ કરવું, કોઈ પણ। બીજું છે વિદ્યુત ઉર્જા। તો વિવિધ ઉપકરણો એને ચલાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। ઉદાહરણમાં પણ તમે કોઈ પણ લખી શકો છો। બળતણ ઉર્જા, તો એનો ઉપયોગ વાહનો ચલાવવા માટે થશે। અને ઉદાહરણમાં ટ્રક, ટ્રેન ચલાવવા ડીઝલનો ઉપયોગ, ગાડી ચલાવવા માટે પેટ્રોલનો ઉપયોગ વગેરે તમે લખી શકો છો। ત્રીજો પ્રશ્ન છે, આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નોના ઉત્તર ધ્યાનમાં રાખવા જોઈએ? એટલે કે તમે જે બળતણની પસંદગી કરો છો ત્યારે મનમાં કયા પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થવા જોઈએ અને એના ઉત્તરોનો ખ્યાલ તમને હોવો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે દહન પ્રક્રિયામાં તે કેટલી ઉષ્મા મુક્ત કરે છે? સમજો મિત્રો કે તમે બે ઓપ્શન આપવામાં આવે છે, લાકડું અને ગેસ। તો તમને સ્વાભાવિક છે કે લાકડું બાળશો તો લાકડાની અંદર જ્યારે ખોરાક બનાવવાનો થશે, ચૂલામાં લાકડું સળગાવી એના ઉપર જ્યારે ખોરાક રાંધવાનો થાય તો ત્યારે ખોરાકને રંધાતા ખૂબ જ વાર લાગે છે। કારણ તો કે લાકડું પોતાના દહન દરમિયાન ખૂબ જ ધીમે ધીમે ઉષ્મા મુક્ત કરે છે। જ્યારે ગેસ જે છે એ ગેસ શું કરે છે તો કે ઝડપથી ઉષ્મા મુક્ત કરે છે, એટલે ટૂંકા સમયગાળામાં ખોરાક રંધાઈ જતો હોય છે। બીજો પ્રશ્ન એ થાય કે શું મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? તો લાકડું એ ધુમાડો ઉત્પન્ન કરશે, પરંતુ ગેસ ઉત્પન્ન કરતો નથી। ત્રીજો પ્રશ્ન એ થાય કે શું તે સરળતાથી પ્રાપ્ત છે? તો જો તમે જંગલનો સંવર્ધન કરો તો લાકડું સરળતાથી પ્રાપ્ય થાય, પરંતુ ગેસ જે છે એ કેવો છે તો કે પુનઃ અપ્રાપ્ય છે, એટલે ગેસનો ઉપયોગ આપણે અવિચારીપણે કરવો જોઈએ નહીં। તો પહેલા બે પ્રશ્નમાં લાકડું નેગેટિવ રહે છે અને ગેસ પોઝિટિવ રહે છે। ત્રીજા પ્રશ્નની અંદર લાકડું પોઝિટિવ છે જ્યારે ગેસ નેગેટિવ છે। હવે ચોથો પ્રશ્ન કે કયા પરિબળ આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે? એટલે ઉપરના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત તો કરે જ છે, સાથે સાથે એની હેરફેર પણ કેવી છે તો કે લાકડું તમારે જંગલમાંથી કાપીને લાવવું પડે છે અને એના વહન માટે તમારી પાસે એવી મશીનરી પણ હોવી જરૂરી છે, તો જ તમે મોટા વૃક્ષને કાપી નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરી શકશો। જ્યારે ગેસ એને પાઇપ દ્વારા પણ ઘર ઘર સુધી પહોંચાડી શકાય છે અથવા સિલિન્ડર દ્વારા પહોંચાડી શકાય, એટલે કે એની પરિવહન જે છે એ પણ એક આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે। શું બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે? તો કે હા, બળતણની પસંદગી એના કાર્ય પર આધારિત છે। જો ઉચ્ચ તાપમાન આપણને જોઈતું હોય તો એવા સમયે તમારે ગેસ બાળવો હિતાવહ રહેશે। લાકડા દ્વારા તમે એટલું ઊંચું તાપમાન મેળવી શકતા નથી। શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા પસંદ કરી શકાય? તો સ્વાભાવિક છે કે તમે કરી શકો છો, પરંતુ બનતા સુધી જનરલી મોટાભાગે એવું જોવામાં આવે છે કે જે રસોઈ માટે બળતણ વાપરે છે લાકડું, તો એમના ઘરમાં ઓરડાને ગરમ રાખવા માટે પણ લાકડા જ બાળવામાં આવતા હોય છે। તો આવા કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉત્તર જ્યારે આપણે બળતણનું સિલેક્શન કરતા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવો જરૂરી બને। તો ટૂંક નોંધ લખો, વર્તમાન સમયમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત અથવા તો અશ્મિભૂત બળતણ એટલે શું, તેના ગેરફાયદાઓ જણાવો। જે એનસીઈઆરટી નો સિલેબસ છે તો એની અંદર આવા પ્રકારના ટ્રિકી ક્વેશ્ચન પૂછવાની સંભાવનાઓ વધારે છે। તો વર્તમાન સમયમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત એવું પૂછાય તો એવા સમયે આપણે થોડા કન્ફ્યુઝ થઈ જતા હોઈએ કે શું લખવું, પેટ્રોલ વિશે, ડીઝલ વિશે, કોલસા વિશે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો એ બધા અશ્મિભૂત બળતણ તરીકે જ ઓળખાશે। એટલે આપણે આવા પ્રશ્નના જવાબમાં અશ્મિભૂત બળતણ એના વિશે જ માહિતી લખવાની છે। તો જોઈએ એનો જવાબ, તો કે વર્તમાન સમયમાં અશ્મિભૂત બળતણ એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, જેમાં મોટાભાગની ઉર્જાની જરૂરિયાત જે આજની આપણી છે એ આપણે માત્ર ને માત્ર અશ્મિભૂત બળતણ પરથી જ વધુ ને વધુ નિર્ભર રહ્યા છીએ। લાખો વર્ષ પહેલા જે મૃત થયેલા અશ્મિભૂત વનસ્પતિઓ, પ્રાણીઓ એ જમીનના પેટાળમાં દટાયા અને ખૂબ વધારે ઉષ્મા દબાણને કારણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતરિત થયા। તેને અશ્મિભૂત બળતણ કહે છે। સમજો એ આખી પ્રોસેસ શું થઈ હશે કે લાખો કરોડો વર્ષ પહેલા પૃથ્વીની સપાટી પર બીચ, જંગલો આ બધું હતું જ, એની સાથે દરિયાઈ જે જગ્યા છે આજના દરિયો, તો એ પ્રકારે સમુદ્રો, મોટા મોટા સરોવરો, તળાવો, એ બધાની અંદર પ્રાણીઓ, વનસ્પતિઓ એ બધા કોઈને કોઈ કારણોસર દટાયા હશે। હવે જે સૂકી જમીન પર જંગલો દટાયા તો એના ઉપર
સમય જતા જમીનનું દબાણ વધતું ગયું, ગરમી વધતી ગઈ, કારણ તો કે જમીનનું નિર્માણની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે, તો આ જંગલોની ઉપર સતત ને સતત નવી માટી આવતી ગઈ. સિમ્પલી તમને ખ્યાલ હોય તો કોઈ રૂમ આપણો બંધ રાખ્યો હોય અને એકાદ 2 મહિના પછી તમે રૂમને ખોલો તો પણ રૂમના તળિયે માટીનું એક પાતળું સ્તર જામી જતું હોય છે. તો આ તો કરોડો વર્ષનો સમય છે, તો સ્વાભાવિક છે કે જંગલો ઉપર નવા માટીના થર જામ્યા હશે. પૂર આવ્યું હોય તો પોતાની સાથે કાંપ લાવ્યું હોય, તો આ બધાને પરિણામે વનસ્પતિ જે છે એ વનસ્પતિ ઉષ્મા અને દબાણને કારણે કોલસામાં રૂપાંતર પામી, અને જે પ્રાણીઓ કે વનસ્પતિઓ પાણીની અંદર દબાયા તો એ બધા પેટ્રોલિયમમાં રૂપાંતર પામ્યા, અને કુદરતી વાયુ મોટાભાગે જ્યાંથી પેટ્રોલિયમ મળે છે, ખનિજ તેલ, ત્યાંથી સાથે મળતો જ હોય છે. તો આ પ્રકારે જે આપણને બળતણ આજે પ્રાપ્ત થાય છે એને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ખનિજ તેલ જમીનમાંથી કાઢવામાં આવે છે તો એના કુવાઓ કંઈક આ પ્રકારના હોય છે. વિશાળકાય જે મશીનરી છે એ સતત જમીનમાંથી પેટ્રોલિયમને ઉલેચવાનું કામ કરતી હોય છે. તો ઉર્જાની વધતી જતી માંગની પૂર્તિ એ મોટાભાગે અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો અને પેટ્રોલિયમ વડે જ થાય છે. હાલમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે એના કારણે ક્રૂડના ભાવ વૈશ્વિક સ્તરે ખૂબ જ નીચે જતા રહ્યા છે. તેમાં પણ 2-4 દિવસ પહેલા જે WTI અને બ્રેન્ટ ક્રૂડ તરીકે ઓળખાય છે એવા ક્રૂડના ભાવ માઇનસમાં જતા રહેલા. ગેરફાયદાઓ શું છે આના? તો કે અશ્મિભૂત બળતણને બનતા કરોડો વર્ષ લાગે છે. શા માટે? તો કે જે લાકડું છે એ લાકડું જમીનમાં દબાય, એના ઉપર દબાણ આવે અને પેટાળની ગરમી, આ બંનેના કારણે લાકડામાંથી બાષ્પશીલ દ્રવ્યો વગેરે બધું દૂર થશે અને કુદરતી ગરમીથી એ લાકડું બળીને કાળું બનશે અને કોલસો બનશે. તો એના માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબો સમય લેનારી છે, અને અહીં એનો મર્યાદિત ભાગ જ હવે બાકી રહ્યો છે. એટલે કે આપણે છેલ્લા 100 થી 120 વર્ષની અંદર એટલું બધું અશ્મિભૂત બળતણ જમીનમાંથી બહાર કાઢી લીધા છે કે હવે આપણી પાસે એ ખૂબ ઓછા સમય માટે જ પ્રાપ્ય રહેશે. અશ્મિભૂત બળતણ એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે એકવાર તમે એને વાપરી નાખો તો ટૂંકા સમયગાળામાં એ ફરીથી પ્રાપ્ત થતા નથી. ત્રીજો ગેરફાયદો એ પણ છે કે કોલસો અને પેટ્રોલિયમના દહનથી જે વાયુ છે એ વાયુઓ વાતાવરણમાં નુકસાનકારક વાયુઓ છે, જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, આ બધા વાયુ પ્રદૂષણ ફેલાવનારા વાયુઓ છે. અશ્મિભૂત બળતણના દહનથી મુક્ત થતો કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એ એસિડિક છે, અને એ વરસાદની સાથે પાણીમાં ઓગળી જમીન પર આવે ત્યારે એસિડ વર્ષાનું કારણ બનતા હોય છે, જેના કારણે જંગલો, ત્યારબાદ વન્યજીવ સૃષ્ટિ અને આરસ પહાડના બનેલા જે મકાનો છે જેમ કે તાજમહેલ વગેરે, તો એને પણ એ નુકસાન કરે છે. અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતો કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ વધવાને કારણે ગ્રીન હાઉસ સર્જનનું પણ થાય છે. એટલે ગ્રીન હાઉસ અસર કેવી રીતે કાર્ય કરે છે? તો જે રીતે શિયાળામાં આપણે રાત્રે ઠંડીથી બચવા માટે ગોદડું કે ચાદર કે એ ઓઢતા હોઈએ છીએ, તો આપણા શરીરની ગરમીને એ બહાર વાતાવરણમાં જતી અટકાવશે. તો પૃથ્વીનું પણ કંઈક એવું જ છે કે પૃથ્વીની સપાટીની બહારની તરફ જે વાતાવરણ છે એમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ જ્યારે સૂર્યના કિરણો સપાટીને અથડાય અને પાછા ફરે તો એવા સમયે કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુ એ કિરણોને ફરીથી પૃથ્વી તરફ પરાવર્તિત કરે છે. તો આના કારણે કિરણો સતત વાતાવરણમાંથી પૃથ્વી તરફ અને પૃથ્વીથી વાતાવરણ તરફ ગતિ કરતા રહે છે. એને પરિણામે શું થાય છે? તો કે જે કિરણો પાસે ગરમી ઇન્ફ્રારેડ તરંગ સ્વરૂપે રહેલી છે એ ગરમી વાતાવરણની અંદર સંગ્રહ પામે છે અને પૃથ્વીના તાપમાનને એ વધારે ઠંડુ થતું રોકે છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો વધી જાય તો વધુને વધુ કિરણો શું થશે? તો કે ઇન્ફ્રારેડ તરંગો વધુને વધુ પૃથ્વીના વાતાવરણમાં રહી જશે. એના પરિણામે ગરમી વધતી જાય છે. ખાસ કરીને તમે ગ્રીન હાઉસ જે છે એ ખેતરોમાં પણ જોયા હશે કે અમુક જગ્યાએ પોલિથીન પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને એ બનાવવામાં આવતા હોય છે. તો એ પણ આ જ સિદ્ધાંત પર કાર્ય કરે છે કે દિવસ દરમિયાન સૂર્યની ગરમી અંદર દાખલ થાય છે, પરંતુ બહાર રહેલું જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક એને બહાર નીકળવા દેતું નથી. એટલે દિવસ દરમિયાન જે ગરમી અંદર ગઈ છે એ સતત અંદર ને અંદર જ પછી કેદ થયા કરે છે. એટલે રાત્રિ દરમિયાન પણ ગ્રીન હાઉસની અંદર જો તમે જાઓ તો બહાર વાતાવરણ ઠંડુ હોય છે, પરંતુ અંદરનું તાપમાન થોડું વધારે હોય છે. એના કારણે રાત્રે પણ જે વનસ્પતિ છે એને વિકાસ કરવા માટે યોગ્ય તાપમાન મળી રહે છે. તો આવી જ કંઈક ગ્રીન હાઉસ અસર કાર્બન ડાયોક્સાઇડના કારણે પૃથ્વીના વાતાવરણમાં વધે છે. એને કારણે ખૂબ જ મોટું નુકસાન પૃથ્વી પર રહેતા માનવ જાતિને ઉઠાવવું પડે છે.